હું એમ કહું છું કે માયાભાઈ ચોર છે અને ચોર છે. માયાભાઈ ચોર છે. તો મિત્રો બગદાણા વિવાદમાં સૌથી મોટો ખુલાસો થયો છે. કેમ કે મિત્રો જે જયરાજ આહિર અને તેમના ભાઈ ભરતભાઈ આહિર હતા અને માયાભાઈના બે દીકરા છે, જયરાજ આહિર અને ભરત આહિર. તો મિત્રો આ ભરતભાઈ આહિર અને જયરાજભાઈ આહિરનો સૌથી મોટો ખુલાસો થયો છે. કેમ કે મિત્રો બગદાણા વિવાદની અંદર જે જયરાજ આહિરનું નામ આવતું હતું નવનીતભાઈ સાથેની ઘટનાની અંદર, એવી જ રીતે અત્યારે માયાભાઈ આહિરના બીજા દીકરાનો પણ ખુલાસો થયો છે. જેમાં મિત્રો ખાસ કરીને આ એક ભાઈ જે નવનીતભાઈએ સંમેલન કર્યું હતું, જે મિત્રો ન્યાય સભા માટેનું સંમેલન હતું, પણ અત્યારે તેમને આભાર વિધિનું સંમેલન કર્યું હતું, જેની અંદર મિત્રો આભાર વિધિનું સંમેલન તો નથી જ થયું. કેમ કે માયાભાઈ આહિર એટલે કે જયરાજ આહિર અને ભરતભાઈ આહિરના ખુલાસા માટેનું આ સંમેલન હોય એવું લોકો કહી રહ્યા છે. કેમ કે મિત્રો ખરેખર જે નવનીતભાઈનો જે વિવાદ ચાલી રહ્યો હતો તેમાં ભરતભાઈ આહિરનું નામ નહોતું, એટલે કે જયરાજભાઈ આહિરનું નામ હતું. પણ મિત્રો જયરાજ આહિરને જે પોલીસની કાર્યવાહી દ્વારા કે એસઆઈટી ટીમની કાર્યવાહી દ્વારા જે પણ પૂછતાછ પ્રમાણે તેમને પોલીસ હવાલે કરવામાં આવ્યા હતા. પણ મિત્રો અત્યારે એક નવો ખુલાસો સામે આવ્યો છે, નવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં મિત્રો ભરતભાઈ આહિરનું પણ નામ આવી રહ્યું છે. કેમ કે મિત્રો ભરતભાઈ આહિર કોઈ એક ભાઈ છે જે નવનીતભાઈએ જે ભાવનગરની અંદર સભાનું આયોજન કર્યું હતું, તેમાં માયાભાઈ આહિરના ખુલાસા કરવા માટેની જ વાત થઈ રહી છે. કેમ કે માયાભાઈ આહિરના બંને દીકરાઓ મળી અને કોઈ જે આ વ્યક્તિ બોલી રહ્યા છે તેમની જમીન પડાવી લીધી હોય એવી વાત થઈ રહી છે. પણ મિત્રો તમને જે પણ માહિતી આપી છે ને તે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાને આધારે આપવામાં આવે છે. કેમ કે મિત્રો અત્યારે જે વાયરલ વિડીયો અને માયાભાઈ આહિર જેમના બંને દીકરાઓના જે ખુલાસા થઈ રહ્યા છે એ વિશે હું તમને વાત કરવાનો છું. કેમ કે જે બગદાણા વિવાદ ચાલી રહ્યો હતો જે ઘણા એક મહિનાથી, તેની અંદર તો જયરાજભાઈ આહિરનો હાથ હતો, એ પ્રમાણે જ તેમને સજા ફટકારવામાં આવી, એટલે કે જેલ હવાલે કરવામાં આવ્યા હતા. પણ મિત્રો અત્યારે જે ખુલાસો થયો છે, જે અત્યારે ચાલી રહ્યો છે વિવાદ, એની અંદર માયાભાઈ આહિરના બંને દીકરાઓનો હાથ હોય એવું કહેવામાં આવી રહ્યું છે. જે મિત્રો તમને હું વિડીયો બતાવવાનો છું, તો વિડીયોની અંદર છેલ્લે સુધી બને રહેજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ કે તમારા માટે વાયરલ ટોપિકના વિડીયો આપણી ચેનલની અંદર આવતા રહેશે. તો મિત્રો અત્યારે આપણે વાત કરવાની છે કે માયાભાઈ આહિરના બીજા દીકરાનું નામ પણ કેમ આવ્યું. કેમ કે મિત્રો આ ભાઈ ખુલ્લેઆમ માયાભાઈ આહિરના બંને દીકરાઓ ઉપર આરોપો લગાવી રહ્યા છે અને આરોપો પણ મિત્રો કોઈ નાના મોટા નથી. કેમ કે અત્યારે આરોપો ઉપર જે જયરાજ આહિરને જામીન મળી છે, એવી જ રીતે માયાભાઈ આહિરના બીજા દીકરાનું પણ આ ઘટનાની અંદર નામ આવી રહ્યું છે. અને મિત્રો નામ પણ કેવું આવે છે તો તમને વિડીયો બતાવું, વિડીયો જુઓ. બાકી આ વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરજો. બાકી અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે વિડીયો જુઓ અને આ વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરી દેજો. વિડીયો જુઓ. બીજા ભાઈ પણ આવેલા છે, એ ભાઈ છે જય માતાજી બધાને. હું રાજુલાથી જતુભાઈ વીરાભાઈ દાખલા. આજે અમરીશભાઈ અને માયાભાઈ મારી જમીને કરોડો રૂપિયાની રાજુલા રોડ ટચ જમીન બિનપાત્ર દસ્તાવેજ કરાવી અને ભરતભાઈના નામે કરેલા. જો